નમસ્કાર સૌને જય શ્રી કૃષ્ણ। આગળના વિડીયોમાં મેં વાત કરી હતી ને કે અમે સ્નેહ મિલન કરીએ ત્યાં બધી સખીઓ મળીએ અને ફૂલ ડે એન્જોય કરીએ। ખૂબ અમે રમત ગમત કરીએ, ગરબા ગાઈએ અને બધી રમતો રમીએ અને મજા કરીએ। તો આટલું તો કરીએ જ, પણ એની સાથે સાથે એકબીજાને મદદરૂપ પણ થઈએ। તો એ મદદરૂપ કઈ રીતે થઈએ એ હું તમને કહું। તો અમે છે ને આ આપણે આયોજન કર્યું હોય ને ત્યારે એક ગ્રુપ બનાવ્યું હતું। એ ગ્રુપમાં લગભગ 650થી વધુ બહેનોના નામ નંબર હતા। તો એની અંદર મેં મેસેજ મૂક્યો કે તમે ઘેરેથી અત્યારે છે ને લગભગ 10થી 20% બહેનો આરામ કરતા હોય, કોઈને સગવડતા હોય એટલે કરતા હોય અને ઘણાને આળસ હોય એટલે કરતા હોય। પછી ઘણી બહેનો 80% કંઈ ને કંઈ કામ લઈને બેઠી હોય। કોઈ ખૂબ સારી સિલાઈ કામ કરતી હોય, કોઈ ખૂબ સારું ભરત કામ કરતી હોય, કોઈ ખૂબ સારું કુકિંગ બનાવી અને વેચતી હોય છે। ઘણી બહેનો મહેંદી ક્લાસ ચલાવતી હોય, ઘણા બ્યુટી પાર્લર ચલાવતા હોય, કોઈ ઘરેથી કપડાનો વેપાર કરતા હોય, કોઈ ડ્રેસ સાડી નાના છોકરાના કપડાં વેચતા હોય, કોઈ ડૉક્ટર હોય, કોઈ શિક્ષક હોય, કોઈ ટ્યુશન ક્લાસીસ કરાવતા હોય, કોઈ ખૂબ સારી ગાયક કલાકાર હોય। આમ બધા જ અલગ અલગ બધાની આવડત પ્રમાણે કામ કરતા હોય છે। તો અમે એવો મેસેજ મૂક્યો કે તમને જે કંઈ કામ આવડે છે ને તમે જ્યાંથી કરો છો ને ત્યાંનું એડ્રેસ અને તમારું કામનું એક ખૂબ સરસ મજાનું બેનર બનાવો અને એ બેનર છે ને તમે સ્નેહ મિલનમાં લઈને આવો અને ત્યાં તમને ગમે ને યોગ્ય જગ્યાએ લગાડો। એટલે ત્યાં આવવાના 600 બહેનો હતા, એની નજર એની ઉપર પડશે, એને ખ્યાલ આવશે કે આપણા ગામની આ બેન, આ દીકરી આ કામ ખૂબ સરસ રીતે કરી રહી છે, એટલે એનો સંપર્ક કરી શકે, એના સુધી પહોંચી શકે। પછી અમે જે બહેનોને આ કામ જેના બેનર બનાવવાનું કીધું હતું ને જેના કંઈ આવડત હતી ને બધા જ બહેનોના લિસ્ટ બનાવ્યું ને એને એક પછી એક સ્ટેજ ઉપર બોલાવ્યા અને પછી એકબીજા બધા જ બહેનોનું એવી રીતે સન્માન કર્યું। એટલે એ બેન ત્યાં આવે, એનું નામ, એનું કામ અને એની ઓળખાણ આપે, એનું એડ્રેસ આપે અને સામા બીજા બધા લોકોને ખ્યાલ આવે કે આ બેન આ કામ કરે છે। એટલું જ કરીને અહીંયા રોકાઈ નથી જતી, એ સાથે સાથે આપણા ગામની બેન દીકરીને હું કઈ રીતે મદદરૂપ થાવ, કારણ કે બધી બેન દીકરીને એવો ભાવ હોય કે મને કંઈક કામ આવડે છે તો હું મારે ગામની દીકરીને, મારે ગામની બેનને કઈ રીતે મદદરૂપ થાવ। એટલે ત્યાં આવીને બોલતી હતી કે મને પાર્લરનું કામ ખૂબ સરસ આવડે છે, જો 5 તલાવડા ગામની કોઈ દીકરી આવશે ને તો હું એને 50% ડિસ્કાઉન્ટમાં કામ કરી આપીશ। તો કોઈ બોલતી હતી કે મારી દુકાને સાડી લેવા આવશે ને તો હું એને આટલા ટકા ડિસ્કાઉન્ટ આપીશ। કોઈ બોલતી હતી કે હું નાના છોકરાના કપડાં વેચું છું, મારી દુકાને આવશે તો હું એને આટલા ટકા ડિસ્કાઉન્ટ આપીશ। ડૉક્ટર હતી, એ બેને પણ ખૂબ સારું કીધું કે મારા દવાખાના ઉપર, સ્કિન ને હેરની ડૉક્ટર છે, તો એમણે પણ કીધું કે મારા દવાખાના ઉપર કોઈ બેન આવશે તો હું એને 30% ડિસ્કાઉન્ટથી આ કામ કરી આપીશ। એટલે એમ એકબીજાને મદદરૂપ થવાના ભાવથી ત્યાં આવતા હતા અને બોલતા હતા। તો આપણે આવું પણ એક સરસ મજાનું અમે આવું ગોઠવ્યું હતું અને અમારા જ બહેનોને ખૂબ કામ થયું। આપણું એવું કહેવાનું નથી કે તમે આપણા ગામની બહેનો પાસે જ ખરીદી કરાવો ને એની પાસે જ બધું લ્યો, પણ નહીં, તમે એકવાર એની મુલાકાત ચોક્કસથી લ્યો, પછી તમને પરવડે તો તમે લ્યો અને ન લ્યો એ તમારી ઈચ્છા। પણ જો એ આટલું ડિસ્કાઉન્ટ આપી અને આવા ભાવથી તમને બોલાવતી હોય ને તો આપણે ત્યાં જવું જોઈએ અને લેવું જ જોઈએ, કારણ કે એનું કામ પણ બને અને આપણું પણ બને। આપણે ઘણીવાર વિચારતા હોઈએ ને કે આપણે સગાવાલાને ત્યાં જઈએ તો 5-10 રૂપિયાનો ફરક પડે, તો આપણા સગાવાલા, આપણી બેનપણીઓ, આપણી બહેનો કંઈ કામ ધંધો કરતી હોય તો ત્યાં જઈએ અને આ ડિસ્કાઉન્ટમાં લઈ આવી તો આપણને પણ ફાયદો થાય, એમને પણ ફાયદો થાય। તો આવું ખૂબ સરસ મજાનું આયોજન અમે કર્યું હતું। તો આ આયોજન તમને કેવું લાગ્યું એ લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।